દીકરી છે વાદળ છે બહુ જ અને આ વીકના એન્ડમાં થાય એવી એક પોડકાસ્ટ કરેલું છે. વાંધો નહીં હતો, મજા આવે છે, થોડું ખુશનુમા વાતાવરણ છે. સાંજના 4 વાગે Tomorrow we are supposed to start at said 8:15. yeah, 8:15 minutes to reach the HQ. And our meeting starts at 9:15. 9:15. So if we reach there by 9 o'clock, that's fine. So 8:15, if you come, we can quickly go and then we can leave for HE and reach there by 9 o'clock. अंदर चले गए साइड एनीवेज बाहर से ना बाहर से 15 मिनट મારે ના થયું, મારે 3 મિલ થઈ ગયા. મારે તો ગ્રાન્ટ જ નથી. એટલે માલી ના લેવાય. કુરેશી સાહેબ ને ફોન કરવા, કુરેશી સાહેબ નહોતા એ દિવસે, પછી તો હું નીકળી ગયો. અત્યારે કમિશનર ઓફિસ નો પગાર નહીં જો તમે માગશો તો નહીં આપે. આ ડિસેમ્બર મહિનામાં પણ મેડમ આપણે ખરેખર ગ્રાન્ટ આવી રીતે એ લોકોને દેખાય છે હવે રિલીઝ કરશે. હવે અહીંયા જે 8 માસિક અંદાજો ત્યાંથી એફડી માંથી જ ઓછી આવે છે તો ક્યાંથી કરે એને જે પ્રમાણે અને પછી હવે હમણાં કેવું ઇન્કમ ટેક્સ ની નોટિસ આવી છે ખબર મને છે તમે પ્રો રેટા પ્રમાણે કે ઇન્કમ ટેક્સ કેમ એ કોમન આવી છે, બધાને નોટિસો આવી છે, દરેક કોલેજ ઉપર ગઈ છે. હવે એ તો કશું વારું આપણને આ બધું તો શીખવાડ્યું જ નથી છે. ખરેખર એ તો લર્નિંગ પ્રોસેસ છે. 24 ક્યુ નું ફોર્મ ભરો છો? 24 ક્યુ 26 ને ક્વાર્ટરલી ભરવાનું. એ તો ભરીએ છે, ક્વાર્ટરલી ભરવાનું છે. એ તો ભરીએ છે. 2008 આઈટી ડિપાર્ટમેન્ટે ટ્રેનિંગ રાખી હતી બધા જ હું તો એ બહાર જ કરાવી લઉં છું. બહાર જ અહીંયા કરાવું. એ આપણે આપણા ક્લાસમાં કોઈમાં એવો નથી એટલે કે કરી શકે, બહાર જ જાય છે. તો પ્રો રેટા એટલે તમે 10% કાપતા જ હોવા જોઈએ ને દરેકનો. ના, હવે એવું નથી. હવે એવું નથી. તમારે જે ટોટલ લાયબિલિટી થતી ને આખા વર્ષમાં Divide by ડિવાઇડ 12. આપણને પહેલેથી ખબર પડી જાય કે 7% ડી આવવાનું છે કે 10% ડી આવવાનું. એ ડીએ નું તમે ક્લેરિફિકેશન આપી શકો સાહેબ, પણ આગલા વર્ષે જે તમે એમાઉન્ટ ભર્યો ને જે લોકો એને ડિવાઇડ બાય 12 એ તો થઈ જ જાય. અને બાકી તમે પછી પછી સાહેબ કેટલાક એમ્પ્લોયના નંબર ચેન્જ થયા હોય, વધઘટ થઈ હોય, તક બદલી થઈ હોય, એના કારણે વધારે ઘટાડો તો થાય જ ને સાહેબ. થાય પછી છેલ્લે કોઈને એરિયસ માર્ચ મહિનામાં જ આપ્યો હોય તો છેલ્લા દાડે જ કપાવવાનું. સાવ ના ભર્યો તો પ્રોબ્લેમ થાય. ये वाले रूम में तो आप आराम से बता सकते हैं. इससे ज्यादा છેલ્લે કે મોટો આવે બીજી કોઈ પણ ઓફિસ કારણ કે એક બે માણસ એરિયસ વાળા ના હોય બધા જ લેક્ચર નેટવર્ક તો આવી નહીં રહ્યો. એટલે